તો આપણે આગલા વિડીયોમાં જોયું કે પ્રેગ્નન્સીમાં પગમાં સોજા કયા કારણે આવે છે અને એના માટે કયા રિપોર્ટ કરાવવા. હવે જો તમારા બધા રિપોર્ટ નોર્મલ આવે અને તો પણ તમને પગના સોજા હોય તો શું કરવું એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો સૌથી પહેલા તો રાત્રે પગના નીચે 2 તકિયા રાખીને સૂવું. દિવસ દરમિયાન લાંબો સમય ઊભા ન રહેવું. જો તમારું કામ એવું હોય જેમાં તમારે લાંબો સમય ઊભા રહેવાનું આવતું હોય તો બાજુમાં એક સ્ટૂલ કે ચેર રાખવી જેના પર સમયાંતરે બેસી જવું જોઈએ. જ્યારે તમે બેઠા હો, ટીવી જોતા હો એ ટાઈમમાં પગ લટકતા નીચે ન રાખવા જોઈએ. સોફા પર કે સામેની સાઈડ ચેર પર સેમ લેવલ ઉપર પગ રાખવા જોઈએ. ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઈએ. વેજીટેરિયન સોર્સ પ્રોટીનના દૂધ, પનીર, સોયાબીન, ટોફુ, ફણગાવેલા મગ અને કઠોળ. પ્રોટીનના નોનવેજ સોર્સમાં મીટ, ફિશ, એગ્સ એ હોય છે. એ સિવાય પ્રોસેસ ફૂડનું પ્રમાણ ઓછું કરવું જોઈએ, એટલે કે જેમાં સોડિયમ ઓછું હોય એવા ફૂડ લેવા જોઈએ. નમક એક્સ્ટ્રા ન લેવું જોઈએ, જેવી રીતે કે પાપડ, અથાણા, સલાડમાં એક્સ્ટ્રા નમક લેતા હોય, છાશમાં ઉપરથી નમક નાખતા હોય એ ઓછું કરવું જોઈએ. પોટેશિયમનું પ્રમાણ વધારવું જોઈએ. ફાઈબરનું પ્રમાણ વધારવું જોઈએ. નારિયેળ પાણી, લીલા શાકભાજી, ફળો વધારે લેવા જોઈએ. ખૂબ જ ટાઈટ કપડાં કે લેગિન્સ ન પહેરવી જોઈએ. જો તમને તો પણ પગે સોજા રહેતા હોય તો પગમાં મસાજ પણ કરાવી શકાય અને એના સ્ટોકિંગ સ્પેશિયલી આવે છે એ પણ લઈ શકાય અને એ તમે દિવસ દરમિયાન પહેરી શકો છો અને રાત્રે તમે ઉતારી શકો છો.